જો તમે જાગૃત નાગરિક હો અને સરકારી મિલકતને કોઈ નુકસાન કરતું હોય તો તમારી જવાબદારી છે કે સરકારી તંત્રના જવાબદાર અધિકારીને તમારે જાણ કરવાની હોય છે અને આ જાણ કર્યા બાદમાં જ તરત જ આ સરકારી જવાબદાર કર્મચારી અહીંયા પહોંચે છે અને સ્થળ ઉપર જે લોકો નુકસાન કરી રહ્યા છે મિલકતને તે નુકસાન ન થાય તે અટકાવે છે અને કાર્યવાહી કરે છે. આવું ફરજ ઉપર અધિકારી કરતા હોય છે અને તેમની ફરજ છે, પરંતુ તમને ખબર નહીં હોય શંખેશ્વર મામલતદારે પોતાની જવાબદારી નિભાવી નથી, ફરજ ઉપર બેદરકારી દાખવી છે તેવો એક બનાવ સામે આવ્યો છે. બનાવ છે શંખેશ્વર તાલુકાના કુંવર ગામનો. અહીંયા લાખો રૂપિયાની ખનન ચોરી થાય છે, પરંતુ આ મામલતદાર સ્થળ ઉપર જાય છે અને કાર્યવાહી કરતા નથી. ફરજ ઉપર બેદરકારી સામે આવી છે, એની આજે વાત કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો કોઈ પણ સરકારી કર્મચારી હોય તેની જવાબદારી છે સરકારી મિલકત બચાવવાની, અને જો કોઈ નુકસાન પહોંચાડે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ તેમની જવાબદારી હોય છે. પરંતુ જ્યારે કાર્યવાહી થતી નથી અને આ જવાબદાર કર્મચારી માત્ર ને માત્ર સ્થળ ઉપર જઈ અને પરત આવે છે, ત્યારે તેની સામે અનેક સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આવું બન્યું છે શંખેશ્વરમાં. વાત છે શંખેશ્વરના કુંવરની. કુંવર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં એક સરકારી સર્વે નંબર આવેલો છે. આ સરકારી સર્વે નંબર ઘણા સમયથી પડી રહેલો હોય છે. તે સર્વે નંબરમાં કોઈ અજાણ્યા ઈસમો ખનન ચોરી કરે છે. ખાણ વિભાગને પણ ખબર હોતી નથી અને મામલતદારને પણ ખબર હોતી નથી. ત્યારે કુંવર ગામના તલાટી મામલતદારને જાણ કરે છે કે સાહેબ, અહીંયા આ રીતે ખોદાણ કામ થઈ રહ્યું છે અને હું રજા ઉપર છું ને તમે સ્થળ ઉપર જઈ અને તપાસ કરો. ત્યારે મામલતદાર સ્થળ ઉપર જાય છે. સ્થળ ઉપર ગયા પછી મામલતદારને આ ખાડો જોવા મળે છે, આ ખનન ચોરી જોવા મળે છે, પરંતુ ત્યાં ખનન કરતા વાહનો ચોતરફ જે માટી છે તે માટી નાખવામાં આવી છે અને માટીનું ખોદાણ જ્યાં થયું છે એ જ માટી હોવાનો પુરાવા સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે. તેવી લોકોને શંકા છે, એટલે લોકોમાં અનેક ચર્ચાઓ પણ છે. મામલતદાર સ્થળ ઉપર જતા નથી, મામલતદાર પરત આવે છે. 2 મહિના જેટલો સમય નીકળી જાય છે, ચૂંટણીનો સમય હોય છે, એટલે મામલતદાર આ ચૂંટણીના કામમાં વ્યસ્ત બની જાય છે. પરંતુ આ સરકારી મિલકતને જે નુકસાન થયું છે તે ભૂલી જાય છે. મામલતદારે પોતાની ફરજ ઉપર બેદરકારી દાખવી હોય તેવો આ કિસ્સો જોવા મળી રહ્યો છે. મામલતદારને 2 મહિનાથી આ સરકારી સર્વે નંબર કોણે ખોદ્યો તેનું પણ વિચાર આવતો નથી. મામલતદાર ફરીથી સ્થળ ઉપર જતા નથી અને જાય છે તો માત્ર ને માત્ર ત્યાંથી રવાના થાય છે. આવું બન્યું છે શંખેશ્વરના કુંવર ગામે. મામલતદારે જો કદાચ એ સમયે આ તમામ સોલારોના જે માટી નાખી છે એ માટીની તપાસ કરવામાં આવી હોત અને આ જે સોલાર પાર્ક છે તે સોલારમાં આ ખનન જે આ માટી જે નાખવામાં આવી છે તે ક્યાંથી લાવ્યા તેની જો તપાસ કરવામાં આવી હોત તો કદાચ આ